કાળી વાદળડી તું નવી નવેર પે ગળી કન ચીરે રંગ મોરલા તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં જીવે છે ત્યાં મને એક થાન આપી દે દાદાની મૂછ જાણે બિલાડીની પૂંછ દાદાની મૂછ જાણે બિલાડીની પૂંછ લીલીના ઘેરમાં ખેલી ગુજરાતમાં ઝીણા બોલે મારી મેલડીના રાત. તો ફાઇનલી મિત્રો આજે ફરી પાછો તમારો ભાઈ લઈને આવી ગયો મસ્ત મજાનો ચેલેન્જ ને ચેલેન્જ ની અંદર રહેવાના છે નાના નાના ટાબરિયાઓ. તો આજનો ચેલેન્જ મિત્રો હે ને સિમ્પલ છે કે કાંઈ નથી કરવાનું, બધા બાળકોને હે ને ગોળ રાઉન્ડમાં બેહાડી દેવાના છે અને આપણી આગળ છે દડો અને આ દડો રહ્યો ને એ પાસ કરવાનો છે અને બાજુમાં વાગતી છે ખંજરી એટલે કે આપણે તો થારી વગાડવાની છે અને જેના હાથમાં બોલ રહી ગયો ને એને કરાવવાનું છે મનોરંજન. મનોરંજનમાં એવું છે કે કાં ભજન ગાવાનું રહેશે, કાં ધૂન ગાવાની રહેશે, કાં ગીત ગાવાનું રહેશે, કાં બાળગીત કરવાનું રહેશે. એ એમના મનના વધારે રાખશે. અચ્છા, તો ચાલો ટાઈમને વેસ્ટ કરી પેલા આપણે ચેલેન્જને સ્ટાર્ટ કરી અને બધા બાળકોને લાઈનમાં બેહાડી દેવી. અભી મજા આયેગા ના ભીડો. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો બધા બાળકો હે ને લાઈનમાં ગોળ બે ગયા છે અને હવે હે ને બાળકોને આપણે સમજાઈ દેવી. તો સૌથી પહેલા આપણે લઈ લેવી થારી અને બધાને કહી દેવી. તો જો તમારે હે ને આ થારી વાગતી બંધ થાય ને એટલે જેના હાથમાં દડો હશે ને એને હે ને ગમે એ અભિનય કરવાનો રહેશે. રેડી? તો ચાલો મિત્રો હે ને હવે આપણે થારી વગાડવાનું ચાલુ કરી. પણ એ પહેલા હે ને આ વિડીયોમાં તમને મજા આવે ને તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે ડેઈલી નવા વ્લોગ હવે આવતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને ચાલો હવે આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરી. અભી મજા આયેગા ના ભીડો. ફાઇનલી મિત્રો આપણે એને ચેલેન્જને સ્ટાર્ટ કરી દેવી. તો હવે વગાડવાનું કરી ચાલુ. ये फंस गया सीएम. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો દડો છે ને આપણે હાર્દિકભાઈના હાથમાં આવી ગયો છે. તો હાર્દિકભાઈને અત્યારે ગમે અભિનય કરવાનું રહેશે. તો હાર્દિકભાઈ તમે ઊભા થઈ જાઓ અને તમને જે મજા આવે ધૂન ભજન કે બાળગીત જે મજા આવે તમે કરી શકો. ગીત ગાવું? હા તો હાલો હાર્દિકભાઈને ગીત ગાવું. જો રૂલમાં એવું રહેશે એકને ગીત નહીં હાલે, બરોબર? તો ચાલો હાર્દિકભાઈ અત્યારે ગીત ગાશે. લીલીના ઘેરમાં ખેલી ગુજરાતમાં ઝીણા બોલે મારી મેલડીના રાજમાં ઉગમડા રથ રોય કાતે રમણા રમજો રે કંકુડાની ડારો માતાજી તમે રંગે રમો રંગે રમો. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો હાર્દિકભાઈ એને મસ્ત મજાનું મેલડીમાંનું ગીત ગાઈ નાખ્યું છે અને હવે આપણે ફરી પાછા ઊંધા ફરી જાવી અને થારી વગાડવાનું ચાલુ કરી અને જોયું કે હવે ફરી પાછો દડો કોના હાથમાં આવે. તો આપણે ઊંધા ફરી જાવી અને આ માઇક છે ને આપણે અહીંયા ચડાવી દેવી. જો ભાઈ ઉભા દડો હે ને ભાઈ કેતનનાથમાં આવ્યો તો ભાઈ અમે જોયું હતું કેતનનાથમાં દડો આવ્યો તો કેતનભાઈ ઉભા થઈને તમે આ બાજુ આવી જાઓ અને તમે મસ્ત મજાનું હે ને એક બાળગીત કરો. ગીત નહીં આજમાં બાળગીત કરવાનું છે ભાઈ. હાલો બાળગીત કરો. એ તમને ખબર હોય તમને ગમે એ બાળગીત કરો અને હાલો માયો એ નો હાલે નહીં. પેલા જ આપણે કીધું હતું કે હે ને જે રહેશે એને કરવું જ પડશે. તો મિત્રો કેતનભાઈ ને હે ને બાળગીતમાં હે ને એવું છે કે ગીત એમને આવડતું નહીં તો આપણે હે ને ગીત રહ્યા ને એ બધા આવડા ગાય છે અને કેતનભાઈ આપણે એક્શન કરશે. તો હે ને આપણે માયક વચાર મૂકી દઈ અને કેતનભાઈ તમે એક્શન કરો. બડી લંબી રે મારા દાદાની મૂછ દાદાની મૂછ જાણે બિલાડીની પૂંછ દાદાની મૂછ જાણે બિલાડીની પૂંછ. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું કેતનભાઈ એને બાળગીત કરી નાખ્યું ને આપણને મજા આવી ગઈ. પૂંછડી વાળું બાળગીત કરી નાખ્યું ને હવે ફરી પાછા આપણે ઊંધા ફરી જાય અને જોઈ કે હવે કોનો વારો આવે. તો ચાલો આપણે એને ચાલુ કરી દેવી. તો અત્યારે મિત્રો હે ને ભૂરીબેન ના હાથમાં આપણે બોલ આવી ગયો ને આપણે ભૂરીબેન ને પૂછી કે તમે શું કરવાના? તો તમે અત્યારે શું કરવાના હો? ભૂરીબેન જો અત્યારે શરમાઈ ગયા, તમે શું કરવાના હો? ધૂન ગાવાનું.
હાલો ભાઈ ભૂરીબેન નું એવું કહેવાનું કે મારે ધૂન ગાવી તો હાલો માઇક તમે પકડો ને ધૂન ગાઈ નાખો. નંદ લાલા ને માતા જશોદાની સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ભૂરીબેન એને મસ્ત મજાની ધૂન ગાઈ નાખી છે અને હવે આપણે જોયું કે કોનો વારો આવે તો ચાલો ફરી પાછી આપણે હે ને વગાડવા માંડી થારી. તો બોલ અત્યારે મિત્રો તમે જોઈ શકો કૈલાસબેન ના હાથમાં આવી ગયો છે અને હવે કૈલાસબેન ગમે એ કઈ કરશે તો કૈલાસબેન ઉભા થઈ જાવ અને તમને મજા આવે ને એ ગમે એક વસ્તુ કરી નાખશો. શું કરવાના હો? ગીત. હાલો તો ભાઈ કૈલાસબેન ગીત ગાવાના છે. હાલો કૈલાસબેન ગીત ગાઈ નાખો. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં જીવે છે ત્યાં મને એક થાન આપી દે, જે જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ છે બસ ભોજ ને બંધન. મસ્ત મજાનું હે ને આપણે કૈલાસબેન ને ધૂન ગાઈ નાખી છે. હવે ફરી પાછું આપણે રાઉન્ડ ચાલુ કરી. કદાચ મારા ભાગમાં ન આવી જાય, મને આવડતું નહીં તો ચાલો રાઉન્ડ ચાલુ કરી. ના ના શીખો નહીં, તારો આવ્યો પકો આવ્યો. પ્રકાશભાઈ ના હાથમાં અત્યારે દડો આવી ગયો તમે જોઈ શકો અને પ્રકાશભાઈ અત્યારે ઉભા થાય છે ને ગમે કઈક અભિનય કરી નાખશે. પ્રકાશભાઈ શું કરવાના હો? ધૂન. હાલો ભાઈ પ્રકાશભાઈ ધૂન ગાવાના આયા તો હાલો પ્રકાશભાઈ તમે માયક. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે. કાળી વાદળડી તું નવી નવેર પેગડી કન ચીરે રંગ મોરલા જાય છે મારી સાહેલી નો સાથ રે, ભેગડી કના ચીરે રંગ મોરલા. મસ્ત મજાનો મિત્રો અત્યારે હિનુબેન નો વારો આવી ગયો. તમે જો હિનુબેન અત્યારે ઉભા રહી ગયા એમને ગીત ગાવાનું કારણ કે એને ગીતમાં બહુ રસ છે અને આવડે પણ મસ્ત મજાના ગીત. તો હિનુબેન મસ્ત મજાના ગીત ગાઈ નાખો. હરખા ઉભા રહ્યો અદબ વારીને. મારા નાળ પર નો નેડળો લગાડી પાતાળડી, ભૂલી ગઈ મંદિર મારા પ્રેમને, ઓહો ભૂલી ગઈ મંદિર મારા પ્રેમને. મસ્ત મજાનું હિનુબેન એને ગીત ગાઈ નાખ્યું અને ફરી પાછું આપણે રાઉન્ડ ચાલુ કરી કે હવે જોઈ કોના હાથમાં આવે તો કરો ચાલુ રાઉન્ડ. ये फंस गया सीएम. લઈ જાને રેડીડા તારા ને હળે જાવું રે, લાલીયો ઢુમાતે ઓઢણી તારી હેલવાયા ઓને. ફાઇનલી મિત્રો મસ્ત મજાના હે ને બધા બાળકોએ ગીત ને અભિનય ની કરી નાખ્યું અને હવે હે ને મિત્રો બધાને હે ને એક સાથે આપણે બાળગીત કરવાનું હે ને. અભી મજા આયેગા ના ભીડો. તો ચાલો મિત્રો એને બધાને એક સાથે ને મસ્ત મજાનું બાળગીત કરાવી નાખી. તો બધા એને લાઈનમાં ગોઠવાઈ જાવ ને મસ્ત મજાનું તમને આવડે ને એ આપણે એને બાળગીત કરવાનું છે. તો જો અત્યારે એને બધા બાળકો ગોઠવવા માંડ્યા છે અને પૂછી આપણે કયું બાળગીત કરવાના છે તો પેલા ગોઠવાઈ જવા દો એમને. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો મસ્ત મજાના એને બાળકો લાઈનમાં ગોઠવાઈ જાય અને હવે આપણે જો ચાલુ કરી કે કેવું બાળગીત કરે તો ચાલુ કરો તમે બાળગીત. ચકર ચકર ગોળ ચકર ભમ્મર ડી રે, તારી મારી જોડી જબર ભમ્મર ડી રે, દુનિયાથી જોડતી હા ઓવે હા ઓવે એ યકર ચકર યકર ચકર યકર ચકર એ યકર ચકર ગોળ ચકર ભમ્મર ડી રે, તારી મારી જોડી જબર ભમ્મર ડી રે, દુનિયાથી જોડતી હા ઓવે
હોવે. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું હે ને બાળગીત કરી નાખ્યું ને બધા બાળકોએ હે ને અભિનય મસ્ત મજાનું કર્યું હતું. ધૂન ભજન ને બાળગીતમાં મજા આવી ગઈ છે અને આશા રાખું કે તમને પણ આ વિડીયોમાં મજા આવી છે. તો વિડીયોમાં મજા આવી તો વિડીયોને કરી નાખવાની લાઈક અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે ડેલી હે ને નવા ચેનલ વિડીયો આવતા રહેશે. તો ફટાફટ હવે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને હવે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.